આગામી 22 જૂને યોજાનારી ભરૂચ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જેને લઈને ભરૂચ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી। દિવસભર સરપંચ, ઉપસરપંચ તેમજ સભ્યપદના ઈચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી। ગામના વિકાસના વચનો સાથે અનેક દાવેદારોએ પોતાની જીતના દાવા પણ કર્યા હતા। મામલતદાર કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી શિસ્તબદ્ધ રીતે ચલાવવામાં આવી હતી। સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। હવે સૌની નજર 22મી જૂનના મતદાન દિવસ પર છે, જે મતદારો આગામી 5 વર્ષ માટે તેમના કામના વિકાસ માટેની ટીમ પસંદ કરશે। રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ। બેન પૃથ્વીરાજસિંહ પરમાર છે। હું ગામ તવરાથી સરપંચની ઉમેદવારીમાંથી ફોર્મ ભરેલ છે મારી પેનલ સાથે। તવરાથી ગામમાં જે પણ કંઈ કામ અધૂરા હશે, બીજા પણ કોઈ કામ હશે તે બધા પૂરા કરવાની જવાબદારી અમારી। મારું નામ પરમાર જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ છું। હું ગામ તવરાથી સરપંચ ઉમેદવારમાં ફોર્મ ભરેલ છે મારી પેનલ સાથે, સભ્ય સાથે આજે ફોર્મ ભરેલ છે। ગામમાં જે કંઈ પણ કામ બાકી હશે, અધૂરા હશે, કોઈ પણ નવું કામ કરવાનું હશે તે બધા કામ પૂરા કરીશું।